સુરતમાં 1000થી વધારે શ્વાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી। ગાઈડલાઈનનું પાલન ન કરનારને મનપાએ નોટિસ ફટકારી છે। શ્વાન રાખવા 10 પાડોશીની એનઓસી જરૂરી। સોસાયટીના ચેરમેનની પણ મંજૂરી લેવી પડશે। પાલતુ શ્વાનનો હુમલો કરતા હોવાની જે ફરિયાદો છે તે વધી હતી। શ્વાનોના રજીસ્ટ્રેશન માટે 256 અરજી મળી છે। તો સુરતમાં જે શ્વાન માલિકો છે કે જે નોટિસનું જે અલગ અલગ ગાઈડલાઈન છે તેમનું પાલન નહોતા કરતા અને તેઓને નોટિસ ફટકારવામાં આવી છે। શ્વાન રાખવા માટે 10 પાડોશીની એનઓસી જરૂરી છે। આ સાથે જ ચેરમેનની મંજૂરી લેવી પણ જરૂરી। સુરતમાં 1000થી વધારે શ્વાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી। ગાઈડલાઈનનું પાલન ન કરનારને મનપાએ નોટિસ ફટકારી છે। શ્વાન રાખવા 10 પાડોશીની એનઓસી જરૂરી। સોસાયટીના ચેરમેનની પણ મંજૂરી લેવી પડશે। પાલતુ શ્વાનનો હુમલો કરતા હોવાની જે ફરિયાદો છે તે વધી હતી। શ્વાનોના રજીસ્ટ્રેશન માટે 256 અરજી મળી છે।